કાલે ચૂંટણી યોજાય તો પણ છીએ તૈયાર, સીએમ વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન. રાજ્યની 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. 8 એપ્રિલના રોજ મતદાન, 11 એપ્રિલના રોજ યોજાશે મતગણતરી. બગસરામાં હાર્દિક પટેલનો થયો વિરોધ, ભાજપ સમર્થકોએ કાફલા પર ફેંક્યા ટામેટા. સુજનૈદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ સોખણા મંદિરમાં સોંપો, મહંત સાથે ટ્રસ્ટીઓએ પાડ્યો છેડો. અમદાવાદના વટવામાં પીડિતા સાથે થયેલા દુષ્કર્મ મામલે અંતે પોલીસે લીધી ફરિયાદ. દલિત અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચતા ગરમાયું રાજકારણ. આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષા, 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ મહેમદાવાદના ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, હું નિશિત. રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જે અંતર્ગત 1828 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જે માટે 18 માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 8 એપ્રિલના રોજ મતદાન યોજાશે, તો 11 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં કુલ 1828 એટલે કે 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેનું 8 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે, તો 11 એપ્રિલના રોજ તમામ ઉમેદવારોના ભાવિ ખુલશે. મહત્વનું છે કે કુલ 16,082 વોર્ડ અને 5,073 મતદાન મથકોમાં મતદાન કરવામાં આવશે, જેમાં 29,316 ઈવીએમની મદદ લેવાશે, તો નોટા વિકલ્પનો પણ ઉપયોગ કરી શકાશે. આ સમગ્ર ચૂંટણી દરમિયાન કુલ 644 ચૂંટણી અધિકારી કામગીરી સંભાળશે, જ્યારે 28,458 પોલિંગ સ્ટાફ પણ ખડેપગ રહેશે, તો 10,000 જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. આગામી 18 માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને 18 થી 23 માર્ચ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે 25 માર્ચ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે ત્યાં હવે આચાર સંહિતા અમલી બની છે. ચૂંટણીની નોટિસ અને જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 18/3/17. ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 18/3/17. ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ 23/3/17. ઉમેદવારો પત્રો ચકાસણી કરવાની તારીખ 24/3/17. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 25/3/17. મતદાનની તારીખ તથા સમય 8/4/17. શનિવાર સવાર 8 થી સાંજના 5 વાગ્યા સુધી. જો પુનઃ મતદાન યોજવાનું થાય તેની તારીખ 10/4/17. મતગણતરીની તારીખ 11/4/17. ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારમાં 14/3/2017ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 13/6/11ના જે અધિકારો છે તે પ્રમાણે પ્રાંત અધિકારીઓને બધી સત્તા સુપ્રત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા ચૂંટણી અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે. ગાંધીનગર ટાઉન હોલમાં અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે વાહન ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વહેલી ચૂંટણીઓ યોજાવા અંગે મૌન સેવ્યું હતું. જોકે એકાએક બપોરના 3 કલાકે સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાય તો પણ લડવાની તૈયારી દર્શાવતા ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની થયેલી ભવ્ય જીત બાદ સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં વહેલી ચૂંટણી થાય તેવા એંધાણ દર્શાવ્યા છે. વિજય રૂપાણીએ સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી થાય તો પણ અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. भारतीय जनता पार्टी की सेंट्रल गवर्नमेंट हर रोज नया नया कदम उठाकर अच्छा काम कर रही है और भी फायदा होगा. अगर कल करेंगे तो भी आज भी हम तैयार है और गुजरात में वायुमंडल अच्छा है. हम अभी जितनी सीटें इससे ज्यादा सीट प्राप्त करेंगे तो कभी भी चुनाव होगा. वी आर रेडी और अच्छे से अच्छे उत्तर प्रदेश की जो हवा वही हवा गुजरात में इससे ज्यादा सीट मिलने वाली है और भारतीय जनता पार्टी का ज्वलंत विजय होने वाला है.
ઉત્તર પ્રદેશમાં થયેલી જીત બાદ પીએમ મોદી, અમિત શાહ અને સીએમ વિજય રૂપાણી વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. पिछले कई सालों से गुजरात में भारतीय जनता पार्टी की गवर्नमेंट ने अच्छा डेवलपमेंट का पॉजिटिव वर्क भी किया है और चुनाव वक्त भी समय पर भी होगी अगर दिसंबर में, तो भी कोई चिंता की बात नहीं है. સીએમના નિવેદન બાદ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે યુપીની જીતને લઈ મુખ્યમંત્રીનું શું કહેવું છે તે પણ જાણીએ. सबसे पहले तो यूपी का नतीजा देश के पॉलिटिकल इतिहास में एक महत्वपूर्ण चुनाव का नतीजा रहा है, क्योंकि आजादी के बाद भारत का सबसे बड़ा राज्य और उसमें 403 में से 325 बैठक एक ही पार्टी को, ये एक ऐतिहासिक चुकादा है. યુપીમાં સમાજવાદી પાર્ટીના સુપડા સાફ થયા બાદ ભાજપના ચાણક્ય અમિત શાહે ગુજરાત તરફ નજર મંડાવી સીએમ વિજય રૂપાણીને ગુજરાતની રણનીતિ તેજ કરવાનું આહવાન કર્યું છે, જેના ભાગરૂપે સીએમએ એકાએક ચૂંટણીનું રણશીંગું ફૂક્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે યુપીની હવા ગુજરાતમાં કેટલી અસરકારક બને છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ તરફ અમરેલીના બગસરામાં હાર્દિક પટેલની મુલાકાતને લઈને ઘર્ષણ સર્જાયું હતું. ભાજપ સમર્થક યુવાનોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલના કાફલા પર ભાજપ સમર્થકોએ ટામેટા ફેંક્યા હતા. જોકે ઉગ્ર વિરોધ બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. કારણ કે એને અમારા સમાજના લેવા પટેલ સમાજના ભાગલા પડ્યા છે. લેવા પટેલ સમાજના યુવાનોને સામસામા કરી અને એક લોહિયાળો જંગ ખેલવા માટે અહીંયા આવે છે. અને જ્યારે અમારા આનંદીબેન લેવા પટેલની એક દીકરી હતી મુખ્યમંત્રી તરીકે, જ્યાં સુધી રહી ત્યાં સુધી એને હક નથી લેવા દીધું. એક પછી એક પ્રશ્ન, એક પછી એક નાટક, એક પછી એક ઘણું કર્યું છે. અને આજે નીતિનભાઈ પટેલ જેવા અને બેઠા છે, તો ત્યારે કઈ કેમ નથી બોલતા ભાઈ? કેતન બગડા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. કેતન, જે વિરોધ કરવામાં આવ્યો, હાર્દિકનો વિરોધ કરનાર ખાસ કોણ હતા અને આ બાબતે પાસના કન્વીનર અથવા તો પાસના કોઈ સભ્યની શું પ્રતિક્રિયા સાંભળવા મળી? શું જણાવી દઉં કે હાર્દિક પટેલ આજે અમરેલીના બગસરામાં સભા માટે આવ્યા હતા. આ દરમિયાન ભાજપ પાટીદાર યુવાનો દ્વારા હાર્દિકનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અમરેલી બાયપાસ નજીક ઉભેલા યુવાનો દ્વારા હાર્દિકના કાફલા પર ટમેટા અને એકલ દોકલ પથ્થરમાં ઘા કર્યા હતા અને બે જૂથ આમને સામને આવી ગયા હતા. જોકે પોલીસનો ભારે બંદોબસ્ત હોવાને કારણે આ ઘર્ષણ અટકી ગયું હતું અને મામલો થાળે પડી ગયો હતો. આ વખતે હાર્દિક પટેલને પૂછતા હાર્દિકે જણાવ્યું હતું કે એકલ દોકલ લોકો વિરોધ કરે એમાં તેને કોઈ સમાજ કે કોઈ રોકી શકશે નહીં અને તે પોતાનું કાર્ય આગળ ચાલુ જ રાખશે. જી બિલકુલ કેતન, ધન્યવાદ જાણકારી માટે. દેશમાં મોદી સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ દેશના જ અધિકારીઓને મલાઈ ખાવાની આદત પડી ગઈ હોય તેવા કારણે દેશનું કંઈ ભલું થતું નથી. આવી જ ઘટના સામે આવી છે રાજકોટમાંથી. ચાલો જોઈએ કોણ છે આ લાંચિયા અધિકારીઓ. એક તરફ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર દૂર કરવાના અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ લાંચિયા અધિકારીઓ તોડ કરવાનું ચૂકતા નથી. રાજકોટમાં રેલવે વિભાગના 2 ક્લાસ 1 અધિકારી સહિત 3 રેલવે ઓફિસરો 1.25 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે. આ અધિકારીઓએ રેલવેના કોન્ટ્રાક્ટર પાસે ₹1.25 લાખની લાંચ માંગી હતી. સાથે સાથે રેલવેમાં પાણી સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી પેઢીના નામે 70 લાખનું બિલ પાસ કરાવવા પહેલા 1.50 લાખની લાંચ માંગી. સાથે જ દર મહિને બિલ પાસ કરાવવા માટે 2% જોગવાઈ રાખી અને બાદમાં 1.50 લાખના બદલે 1.25 લાખ આપવાનું નક્કી કર્યું. તો હવે જોઈએ આ લાંચિયા અધિકારીઓ છે કોણ કોણ. આરોપી નંબર 1 આર.કે. મીના, સિનિયર ડિવિઝનલ ઇજનેર. આરોપી નંબર 2 અવિનાશ કુમાર, ડેપ્યુટી ડિવિઝનલ ઇજનેર. આરોપી નંબર 3 રસિકભાઈ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, કે જેઓ લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાઈ ગયા હતા. તો ફરિયાદી રાજભા ઝાલાએ આ સમગ્ર ઘટનાની જાણ એસીબીની ટીમને કરી, જેથી એસીબીની ટીમે છટકું ગોઠવીને ત્રણેય અધિકારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. એમાં દર મહિને 2% એ ટકાવારી લે છે
બિલ પાસ કરવાના, સહી કરવાના, અને ટેન્ડર પાસ થયું એના 1.5 લાખ રૂપિયાની માંગણી કરી. અમે કીધું ભાઈ હું પૈસા કોઈને આપતો નથી, તો એ 15 દિવસ સુધી એને સહી ના કરી. છેલ્લે પછી અમે નક્કી કર્યું કે હવે આ સહી નહીં કરે, એટલે અમે એસીબી નો સહારો લીધો અને કીધું પકડાવી દઈએ આને. હાલ તો ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ફરિયાદી આ સમગ્ર મામલે મોટું કૌભાંડ હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેથી એસીબી અધિકારીઓના ઘરે પણ તપાસ હાથ ધરી છે અને તપાસ દરમિયાન અમુક સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યા છે. ડિવિઝનલ એન્જિનિયર બંને થોડા સમય પહેલા આની પાસે લાંચની માગણી કરેલી અને જે અન્વયે આજે એમની માગણી અન્વયે કુલ 3 જણા 1,25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયેલ છે. તેમના નિવાસ સ્થાને પણ એસીબીની ટીમ દ્વારા અત્યારે સર્ચ ચાલુ છે. આમ લાંચ લેવાના મામલે હાલ તો ત્રણેય અધિકારીઓને પોતાની ઇજ્જત ખોવાનો વારો આવ્યો છે. એક તરફ મોદી સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ સરકારી કામ રૂપિયા વિના થાય જ નહીં. આ કથન સાચું ઠરી રહ્યું છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ડી ગેંગના એક બાદ એક સાગરીતો પોલીસના સકંજામાં આવવા લાગ્યા છે, ત્યારે ડી ગેંગનો વધુ એક સાગરીત પોલીસના સકંજામાં આવી ગયો છે. ડી ગેંગનો વધુ એક સાગરીત પોલીસના સકંજામાં આવી ગયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો છે. નાસિકના ન્યૂ સિલ્કો વિસ્તારમાં ગણેશ બોડકે ઝડપાયો છે. જશવંત ઉર્ફે ગણેશ બોડકે પોલીસના ગર્ભમાં આવી ગયો છે. પોલીસની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. અશફાક ખત્રીની હત્યાનો પ્લાન ગણેશનો હતો. રામદાસ અને વિનીતને નાસિકમાંથી બાઇકની ચોરી કરી આપી હતી. ગણેશ શાર્પ શૂટરો સાથે રાજકોટ આવ્યો હતો. ગણેશ અન્ય ખાનગી ટ્રાવેલ્સમાં રાજકોટ આવ્યો હતો. શાર્પ શૂટરો ઝડપાતા ગણેશ નાસિક ભાગી છૂટ્યો હતો. ત્યારે આગળની બસમાં ગણેશ પણ હતો. જે ગણેશ અગાઉ 3 થી 4 વાર અહીંયા આવી ગયેલો છે, હોટલમાં રોકાયેલો છે. તેમજ જે આ ગણેશ છે તે ત્યાંથી બાઇક ચોરી, નાસિકથી બાઇક ચોરી અને એ અને વિનીત રાજકોટ ખાતે આવેલા અને રાજકોટ બાઇકને રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકી અને જતા રહેલા. જ્યારે ફાઇનલ જ્યારે કામ કરવામાં આવે ત્યારે તે બાઇકનો ઉપયોગ કરી અને જામનગર જવાના હતા અને તે ત્યાંથી કામ પતાવી અને બાઇક લઈને ભાગવાના હતા. તો તેને ગોતવા માટે 2 દિવસ પહેલા અમારી એક પીએસઆઈ ધડુક અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગયેલી. તે નાસિકમાં જતા તેની પૂછપરછ કરતા અને ઘરેથી મળી આવેલ એને પકડી અને રાજકોટ ખાતે લાવવામાં આવેલ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસિકના ન્યૂ સિલ્કો વિસ્તારમાંથી જશવંત ઉર્ફે ગણેશ બોડકેની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે 25 ફેબ્રુઆરીના ડી ગેંગના શાર્પ શૂટરો પકડાયા ત્યારે આ ગણેશ બોડે પણ સાથે આવ્યો હતો. ગણેશ અન્ય ખાનગી ટ્રાવેલ્સમાં રાજકોટ પહોંચી ગયો હતો અને તેના સાથીઓ રાજકોટ નજીકથી ઝડપાઈ ગયા હોવાની જાણ ગણેશને થતા નાસિક નાસી ગયો હતો. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને રાજકોટ લાવી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે હજુ પણ આ કેસમાં અનીશ ઇબ્રાહીમ, સલીમ ચિપલૂન, યુસુફ બચકાના અને આશિષ બોડકે પોલીસ સકંજાથી દૂર રહ્યા છે. ત્યારે ધરપકડ કરેલા આરોપીઓ પોલીસ તપાસમાં અનેક નવા ખુલાસાઓ કરે તો નવાઈ નહીં. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી. બહોળો અનુયાયીનો વર્ગ ધરાવતી પ્રસિદ્ધ વડોદરાની સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના અગાઉ સ્વામી રહી ચૂકેલા સુજ્ઞય દાસ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હાલ સ્વામીને કલંકિત કરનાર ઓડિયો ક્લિપ બહાર આવી હતી. તો જોઈએ કોણ આચરી સભ્ય સમાજની શર્મનાક ઘટના. ભારતીય સંસ્કૃતિમાં સંતની અનેરી ઉપમા છે. કહેવાય છે કે સંતોનો સમાગમ થઈ જાય તો જિંદગીનો ખરો આનંદ માણી શકીએ છીએ. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી રહી ચૂકેલા સુજ્ઞયદાસે ગુજરાતી યુવતી પર દુષ્કર્મ કર્યું હોવાની યુવતીએ ટોરેન્ટોમાં ફરિયાદ દાખલ કરતાની સાથે જ દેશ સહિત વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં ચકચાર મચી ગઈ. આરોપી સ્વામી સુજ્ઞયદાસે સ્વામી હરિપ્રસાદ સ્વામીને મેળવી આપવાની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પીડિતા દ્વારા કરવામાં આવી હતી. જો કે આરોપી સુજ્ઞય સ્વામીએ ભગવા ઉતારી દીધા છે અને સાંસારિક જીવનમાં પરત ફર્યા છે. જ્યારે આ સમગ્ર મામલે એક ઓડિયો કોલ સામે આવતાની સાથે જ અનેક તર્ક વિતર્કો ખુલી રહ્યા છે. તો જોઈએ કેવી હતી વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ. કે આજ સુધીમાં એક બનાવ બન્યો 6 મહિના થયા, કોઈ તમને કાન પર અસર
રીતે કરી નથી એટલો મોટો પાપ છે સ્વામી અને મંદિરમાં કર્યું છે તો એ એક્શન હું લીધી બધાએ હું એક્શન લીધી ઉઠી અમને દૂર રાખે રાજ્યો છે અમારી જબરજસ્તી અમે આ મિટિંગ કરાવી છે આ કોઈ આ તો પેલી મિટિંગ આ તમે શીખવડા છે તમે અમે ખબર કેટલા 25 વર્ષથી સામાન્ય સંગીતા એ બાબતમાં એક્સેપ્ટ નથી એમ કે મને એક્સેપ્ટ નથી પનિશમેન્ટ કહેવાય એ સોન પનિશમેન્ટ કે આટલું મોટો પાપ કરે પણ એ પનિશમેન્ટ કહેવાય તમે વિચારવાની જરૂર નથી કઈ ત્યાર પછી મેં સ્વામીજીને પત્ર ફોન કર્યો તો પત્ર જ ઉમેર્યો નથી આપણને સ્વામીજી તમે લોકોએ મને કહ્યું કે સ્વામી બેંગ્લોર જઈને પત્ર લખે હજુ પત્ર આવ્યો નથી ત્યાર પછી સ્વામીજીના માટે મેં સંગીતા આવીને મને કહ્યું કે હું ઝેરપીને મરી ગઈ પછી મેં જનકભાઈને કોન્ટેક્ટ કર્યો જનકભાઈ મને કહ્યું કે હું કોન્ટેક્ટ કરું પછી મેં પ્રેમ સ્વરૂપ સ્વામીને કહ્યું પ્રેમ સ્વામી કે પવિત્રભાઈ તમને ટાઈમ સેટ કરીને પછી તમને કોન્ટેક્ટ કરાવું આજની તારીખ સુધી સ્વામી હજુ કોઈ કોન્ટેક્ટ નથી પ્રૂફ તમારી હાથમાં છે સ્વામી પહેલા પ્રૂફ કેટલા બધા લેટર લખીને બધું સાથે પ્રૂફ સાથે આપે છે તમને બધું આપેલ છે એવું નહીં કે જુઠ્ઠું બોલતા છે કોઈ ના મેં નહીં રાખીએ બસ મંદિર મને મળે તમને ક્યારે આવે જાઓ અમે આટલું જ કરી શકીએ મંદિરમાં અમે સાથે કોઈ સંબંધ નહીં રાખીએ મંદિર મારા કોઈ સંજોગ રાખ્યો કે નહીં મંદિરમાં પગ મૂકવા દઈશું ને આપણે આટલું કરી શકીએ ફરી જુઓ મને કહેવા આવજો આપણે ફોન કરી દઈએ ક્યાંથી સ્વામી આજથી હું જઈને મળું અને મોકલી દઈશ આમ તો નથી આવતો આવેદન જાય છે એવું કરે છે એટલે મારે તને કહી દેવું કે તારે જતું રહેવાનું બસ તો તારું સંભાળ લે હાલ તો આ સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તપાસના અંતે ઘણી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી શકે છે ત્યારે જોવું એ રહ્યું કે 1 વર્ષ બાદ થયેલી માનસિક અસ્વસ્થ યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છુપાયેલું છે. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરામાં સુમનદીપ મેડિકલ કોલેજનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુમનદીપ યુનિવર્સિટીના સંચાલક મનસુખ શાહે અનામતના નિયમોને નેવે મૂકીને મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા અને કરોડો રૂપિયાની રોકડી કરી લીધી હતી. એમસીઆઈના 2014ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મેડિકલ કોલેજે અનામતના નિયમોને ન ગણકારતા અનામત કેટેગરી પર પૈસા લઈને એડમિશન આપી દીધા છે અને આમ સુમનદીપ મેડિકલ કોલેજે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સંચાલક મનસુખ શાહ શિક્ષણના નામે વેપાર કરી રહ્યા હોવાનું બહાર આવતા ગુજરાતના શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીઓને પાસ કરવાથી લઈને ડિગ્રી અને મેડલ આપવા માટે ડોનેશનના નામે પૈસા ઉઘરાવીને કરોડો રૂપિયા ભેગા કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવતીકાલે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓના ભાવિને લઈને કોઈ અડચણ પેદા ન થાય તે માટે તકેદારીના ભાગ સ્વરૂપે જરૂરી પગલાં પણ ભરાશે. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થાય છે. બંને મળીને 17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. આ તમામે તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતી શિક્ષણ વિભાગ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભા બેઠકની, જેના ધારાસભ્ય પદે કાર્યરત છે કોંગ્રેસના ગૌતમભાઈ ચૌહાણ. વ્યવસાય પ્રોફેસરમાંથી પોલિટિક્સના પાઠ ભણવા રાજકારણમાં ઉતરેલા ગૌતમ ચૌહાણે કેવા કાર્ય વિકાસના કર્યા છે, આવો જાણીએ. નામ ગૌતમભાઈ રવજીભાઈ ચૌહાણ. પક્ષ કોંગ્રેસ. વિધાનસભા મત વિસ્તાર 117 મહેમદાવાદ. વ્યવસાય પ્રોફેસર, સમાજ સેવા અને રાજકારણ. અભ્યાસ બીકોમ પોસ્ટ ગ્રેજ્યુએટ.
અને ઉંમર 55 વર્ષ. અમદાવાદની નજીક આવેલા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદને જોડતી મહેમદાવાદ વિધાનસભા બેઠક આવેલી છે. અહીંયા વર્ષ 2012 સુધી ભાજપનો કેસરીયો લહેરાતો હતો, પરંતુ વર્ષ 2012ની ચૂંટણી સમયે ટિકિટને લઈને ભાજપમાં થયેલો આંતરિક વિખવાદ કોંગ્રેસ માટે સુકન્યાળ નીવડ્યો. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ગૌતમ ચૌહાણને ટિકિટ આપી, જ્યારે ભાજપે પોતાના તત્કાલીન કેબિનેટ મંત્રી અને 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુંદરસિંહ ચૌહાણને ટિકિટ આપતા ભાજપના નેતા દૌલત ડાભીએ પક્ષ પલટો કર્યો અને જીપીપીમાંથી ચૂંટણી લડતા કોંગ્રેસને ફાયદો થયો. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગૌતમ ચૌહાણને 68,767 મત મળ્યા, જ્યારે ભાજપના સુંદરસિંહ ચૌહાણને 64,586 મત મળ્યા. આમ કોંગ્રેસના ઉમેદવાર ગૌતમ ચૌહાણે એમએલએ પદે ચૂંટાઈ આવ્યા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે 91,08,352ની મિલકત જાહેર કરી હતી. ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભામાં ખેડા તાલુકાના અમુક ગામો અને મહેમદાવાદ તાલુકાનો સમાવેશ થાય છે, તેમજ અમદાવાદ શહેર અને ખેડા નડિયાદ મહુદા સાથે જોડાયેલો વિસ્તાર છે, તેમજ 100 થી વધુ ગામડાઓ સાથે મહેમદાવાદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. અહીંયા કોઈ મોટા ઉદ્યોગો કે કંપનીઓ નથી. અહીંના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. અહીંયા મુખ્યત્વે પાણી, સિંચાઈ, રોજગારી અને પશુપાલન સહિત મહેમદાવાદને જોડતા મુખ્ય રસ્તાઓનો પ્રશ્ન છે. વર્ષ 2012ની ચૂંટણી સમયે તેમણે જનતાને આપેલા વચનોની વાત કરીએ તો પોતાના મત વિસ્તારોમાં આવતા તમામ ગામોમાં પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવું, ખેડૂતોને પૂરતી વીજળી મળે અને વીજ કનેક્શન અપાવવા, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા, આરોગ્યની સેવા સુધારવી, શિક્ષણની સુવિધા અને શિક્ષણ સ્તર સુધારવું, તેમજ યુવાનોને રોજગારી મળે તેવા પ્રયાસો કરવાના વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે ખુદ ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું તે સાંભળીએ. હું ખાસ પોતે જાતે ગામોની અંદર મુલાકાત કરતો, ફળિયાની મુલાકાત કરતો અને જે લોકો જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા, એ પાણીના પ્રશ્નો હોય, ગટર લાઈનના હોય, રસ્તાના હોય કે બીજા અન્ય પ્રશ્નો હોય, એ પ્રમાણેની મેં આયોજન કરી અને મારા 4 વર્ષ પૂરા થયા ત્યાં સુધી મેં ખૂબ સારી રીતે કામ કર્યું. તો આ તરફ ધારાસભ્ય ગૌતમ ચૌહાણની કામગીરી અને વિકાસના દાવા પર ભાજપ અગ્રણીઓનું શું કહેવું છે તે પણ જાણીએ. મોટાભાગે જે સરકાર છે એ સરકાર તો કામ કરતી જ આવી છે, એટલે અત્યારે જે કામ થાય છે એ સરકારી રાહે કામ થતા હોય એટલે ધારાસભ્યના નામ દેખાય છે, પરંતુ સરકાર સતત પ્રયત્નશીલ કામની રહેલી છે. વર્ષ 2012ની ચૂંટણીમાં એક તરફ ભાજપે વિકાસના નામે મત માંગ્યા, તો સામે કોંગ્રેસના ઉમેદવાર એવા ગૌતમ ચૌહાણે સરકારની ખોટી નીતિ અને ખોટા વચનો ગણાવીને પોતાની તરફ મતદારોને આકર્ષિત કર્યા. આ ઉપરાંત પોતાની સ્વચ્છ છબી પણ ઘણી અસર કરી ગઈ. પોતાના વિસ્તાર સહિત ગામડાઓમાં અનેક પાયાની સુવિધા અમલી બનાવી હોવાનો તેમણે દાવો કર્યો છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-2013માં તેમણે 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી પૂર્ણ થયેલા 86 કામમાં 49,62,191ની રકમ વપરાઈ. તો વર્ષ 2013 અને 14માં તેમને ₹1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 71માં પૂર્ણ થયેલા 63 કામોમાં 49,62,191ની રકમ વપરાઈ. તો વર્ષ 2014 અને 15માં તેમને ₹1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી પૂર્ણ કરેલા 89 કામમાં 95,03,403ની રકમ વપરાઈ. તો વર્ષ 2015 અને 16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 99 કામમાંથી પૂર્ણ થયેલા 63 કામમાં
85,49,644 રકમ ખર્ચ કરાઈ. આ ઉપરાંત ચાલુ વર્ષ 2016-17 પણ તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 67 માંથી પૂર્ણ કરાયેલા 34 કામમાં 54,20,241 રકમ ખર્ચ કરાઈ. આમ તમામ ગ્રાન્ટની રકમ તેમણે વિકાસના કામોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના વિકાસના દાવા પર જનતાનું શું કહેવું છે તે હવે સાંભળીએ. જે વચન આપ્યા હતા એ વચન પૂરા કર્યા નથી. જેમ કે રોડ રસ્તાના, પાણીના, લાઇટના, નોન પ્લાન્ટ રસ્તાના, નારો વિસ્તારમાં રોડ બનાવવાના પણ હજુ બન્યા નથી. અમારા ધારાસભ્ય અત્યાર સુધીમાં જે ધારાસભ્યો હતા એના કરતા કામગીરી બહુ સારી છે અને અમારા નાનામાં નાના કામ પ્રશ્નો હોય તો એ તરત અમારી જોડે આવી જાય છે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. નાગરિકોનું તો કામ એવું સીધું કામ તો ધારાસભ્યનું પડતું નથી. હવે તો કોઈ ધારાસભ્યને સીધું કંઈક આવકના દાખલા કે એવું તો હોતું નથી. એ મામલતદાર કક્ષાએ બધું હોય છે. ધારાસભ્યની સીધી જરૂરિયાત લોકોની જે સરકારની જે યોજનાઓ છે એનું ફોલોઅપ લે એવી વિનંતી છે અમારા ધારાસભ્યશ્રીને. અમારા ગામમાં અત્યાર સુધીમાં જે પણ ધારાસભ્ય આવ્યા તેમાં ખૂબ જ સારા ધારાસભ્ય છે અને વેલ એજ્યુકેટેડ છે, પોતે પ્રોફેસર છે. એટલે કોઈ પણ વસ્તુને માહિતી અમે એમને મૂકીએ છીએ, કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરીએ, સાંભળે છે, પ્રોપર અમને જવાબ આપે છે, કોઈ ઉડાવ જવાબ નથી આવતા. પ્લસ બધી સારી રીતે અમને સમજણ પાડે છે. અમારા વિસ્તારના ગૌતમભાઈ એ અમને અમે ફોન કરીએ તો તરત અમારા ફોનથી અમને અમારા જવાબ મળી શકે છે અને નિરાકરણ લાવી શકે છે. તો ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ભલે વિકાસના મસ્ત મોટા દાવા કરતા હોય, પરંતુ વાસ્તવિકતા અને તેમણે કરેલા કાર્યોની નોંધ તો જનતાએ લીધી છે તે તો નિશ્ચિત છે. હાલ તો જનતા 10માંથી 6 માર્ક્સ આપીને તેમને આગામી રાજકીય દિશાના જે પણ સંકેત આપે છે તેમને સ્થાનમાં સમજવું પડશે. ખેડાથી સંદીપ રાજપૂત સાથે અમદાવાદથી રાજ પરમાર, BTV ન્યૂઝ.